ચાલો આજે એક વીરતાની અને મિત્રતાની વાત કરીએ। શમશેર અને કુલદીપ બાળપણથી જ ગાઢ મિત્ર હતા। બંને એકસાથે રમ્યા, ભણ્યા અને જીવનના દરેક પડાવે એકબીજાનો સાથ આપ્યો। તેમની મિત્રતા માત્ર સાથે રહેવાની નહીં, પણ એકબીજા પર અડગ વિશ્વાસ રાખવાની હતી। બાળપણથી જ બંનેનું એક જ સપનું હતું, દેશની સેવા કરવી। આ સપનાને સાકાર કરવા માટે બંનેએ સેનામાં જોડાવાનો મક્કમ નિર્ણય લીધો। કઠોર મહેનત અને અડગ હિંમતથી બંને સેનામાં ભરતી થયા। દેશ માટે કંઈક કરવાનું ગૌરવ હવે તેમના ચહેરા પર ઝળહળતું હતું। થોડા જ સમયમાં દેશ સેવાની સાચી તક આવી। યુદ્ધ ફાટી નીકળ્યું અને બંને મિત્રોને યુદ્ધ મેદાનમાં મોકલવામાં આવ્યા। શત્રુ સામે ઊભા રહીને બંનેએ બહાદુરીથી લડાઈ લડી। ગોળીઓ અને ગોળાબારૂદ વચ્ચે પણ તેમની હિંમત અડગ રહી। યુદ્ધ દરમિયાન એક દુઃખદ ઘટના બની। શમશેર ગંભીર રીતે ઘાયલ થયો અને યુદ્ધ મેદાનમાં પડી ગયો। જ્યારે કુલદીપને પોતાના મિત્રના ઘાયલ થવાની ખબર પડી ત્યારે તેનું દિલ કંપી ઉઠ્યું। મિત્રને બચાવવા માટે તે તરત દોડી પડ્યો। પરંતુ એક સૈનિકે તેને અટકાવ્યો અને કહ્યું, હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી। તું પહોંચે તે પહેલાં તારો મિત્ર જીવતો નહીં રહે। છતાં કુલદીપ અટક્યો નહીં। મિત્ર માટેનું તેનો વિશ્વાસ અને પ્રેમ તેને આગળ ધપાવતું રહ્યું। કુલદીપ શમશેર સુધી પહોંચ્યો। થોડી જ વારમાં તે પરત આવ્યો, મિત્રને પોતાના ખભા પર લઈને। પરંતુ શમશેર હવે જીવતો ન હતો। આ જોઈને તે સૈનિકે કહ્યું, જુઓ, મેં કહ્યું હતું ને, તારું પ્રયત્ન વ્યર્થ ગયો। ત્યારે કુલદીપ શાંતિથી બોલ્યો, ના સાહેબ, મારો પ્રયત્ન વ્યર્થ નહોતો। જ્યારે હું તેની પાસે પહોંચ્યો ત્યારે તે હસતા હસતા બોલ્યો, મિત્ર, મને ખાતરી હતી કે તું જરૂર આવશે। આ તેના અંતિમ શબ્દો હતા। કુલદીપની આંખોમાં આંસુ હતા, પરંતુ આવાજમાં ગર્વ હતો। હું મિત્રને બચાવી ન શક્યો, પણ મારા પર તેણે રાખેલો વિશ્વાસ હું જરૂર બચાવી શક્યો।